શું મિત્રો તમને ખ્યાલ છે કે વરરાજાને મીંઢણ કેમ બાંધવામાં આવે છે? એની પાછળની સચ્ચાઈ તમે જાણીને તમારી આંખો ખુલી રહી જશે. લગ્નમાં તમે ઘણીવાર જોયું હશે કે વરરાજાના હાથમાં એક લાલ પીળા રંગનો દોરો બાંધવામાં આવે છે, જેને ગામડામાં મીંઢણ કહેવામાં આવે છે. પણ મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ એક નાનો દોરો આખા લગ્નમાં એટલો મહત્વનો કેમ માનવામાં આવે છે? શું આ ફક્ત એક રિવાજ છે કે પછી આપણા પૂર્વજોએ એની પાછળ કોઈ મોટું વિજ્ઞાન છુપાવ્યું હતું? આજની એક વાર્તા જે સાંભળ્યા પછી તમે પણ કહેશો, આપણા પૂર્વજો ખરેખર બહુ આગળનું વિચારીને ગયા હતા. એક નાનકડું ગામ હતું. ગામમાં રમેશ નામનો એક છોકરો રહેતો હતો. ઘરમાં લગ્નનો માહોલ હતો. ઢોલ વાગતા હતા, આંગણે રંગોળી પૂરાતી હતી. બધાના ચહેરા ઉપર ખુશીની ખુશી હતી. રમેશ આજે વરરાજા બનવાનો હતો, તેના પણ મોઢા ઉપર ખુશી હતી. એટલામાં ગામના એક વૃદ્ધ દાદા ત્યાં આવ્યા. તેમના હાથમાં લાલ પીળા મીંઢોળ હતા. હાથમાં લાલ પીળા મીંઢોળ લઈને દાદાએ કહ્યું, લાવ બેટા, હાથ તારો આગળ કર, પહેલાં હું મીંઢોળ બાંધી દઉં. આવું સાંભળીને રમેશ હસવા લાગ્યું અને કહ્યું, દાદા, આ દોરો બાંધવાથી શું થાય? આજના જમાનામાં પણ આ બધું કોણ માને છે? આ સાંભળીને દાદા થોડું સ્મિત કરીને બોલ્યા, બેટા, આ ફક્ત દોરો નથી, આપણા પૂર્વજોની બુદ્ધિ છે. આ વાત સાંભળીને બધા જ લોકો શાંત થઈ ગયા. દાદા ધીમે ધીમે સમજાવવા લાગ્યા કે જુઓ બેટા, હાથની કડાઈમાં શરીરની ઘણી નાડીઓ હોય છે. જ્યારે મીંઢોળ બાંધવામાં આવે છે ને, ત્યારે એ નાડીઓ ઉપર હળવું દબાણ પડે છે અને એથી માણસનું મન શાંત રહે છે. લગ્નના દિવસે વરરાજા ઉપર કેટલું ટેન્શન હોય છે. ઘણા બધા લોકો, ઘણી બધી જવાબદારીઓ અને નવી જિંદગી. એટલે આ મીંઢોળ મનને શાંત રાખવાનું કામ કરે છે. રમેશ હવે ધ્યાનથી બધી જ વાતો સાંભળતો હતો. દાદા ધીમે ધીમે આગળ બોલવા લાગ્યા, અને આ લાલ પીળો રંગો પણ એમ જ નથી રાખ્યા. લાલ રંગ માણસમાં આત્મવિશ્વાસ વધારે છે અને પીળો રંગ મનમાં શાંતિ લાવે છે. આ આપણા પૂર્વજો રંગનું વિજ્ઞાન પણ જાણતા હતા. ગામના લોકો હવે એકબીજાના ચહેરા સામે જોતા હતા. દાદા ફરી બોલ્યા, જૂના સમયમાં લોકો માનતા કે ખરાબ નજરથી બચવા માટે પણ મીંઢોળ જરૂરી છે. પણ એ પાછળ વિજ્ઞાન છે. હળદર, કુમકુમ, આ બધું જ જે મીંઢોળ ઉપર લગાડવામાં આવે છે, એમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ શક્તિ હોય છે. શરીર સુરક્ષિત રહે એટલા માટે લગાવવામાં આવે છે. રમેશની આંખો હવે ખુલી ગઈ. એ ધીમેથી બોલ્યો, દાદા, અમે તો વિચારતા હતા કે આ ફક્ત રિવાજ હશે. આવું સાંભળીને દાદા હસ્યા અને બોલ્યું, બેટા, આપણા હિન્દુ ધર્મમાં એક પણ વિધિ એવી નથી કે જેની પાછળ કોઈ કારણ ના હોય. ફરક એટલો જ છે કે આજની પેઢી રિવાજો કરે છે, પણ એની પાછળનું જ્ઞાન કોઈ પણ જાણતું નથી. આ વાત સાંભળીને આખું આંગણું શાંત થઈ ગયું અને રમેશ પોતાના હાથમાં બંધાયેલો મીંઢોળ જોયું. હવે એ દોરો એને સામાન્ય દોરો નહોતો લાગતો. એમાં એને પોતાના પૂર્વજોની બુદ્ધિ દેખાતી હતી. મિત્રો, આપણા પૂર્વજો અંધશ્રદ્ધાળુ નહોતા. એ લોકો કુદરત અને વિજ્ઞાનને ખૂબ નજીકથી સમજતા હતા. એટલે જ દરેક રિવાજ પાછળ કોઈને કોઈ મોટું કારણ છુપાયેલું જ છે. આજથી જ્યારે પણ કોઈ વરરાજાના હાથમાં મીંઢોળ જુઓ ને, ત્યારે એને ફક્ત દોરો ના સમજતા. એ આપણા સંસ્કાર,
વિજ્ઞાન અને પૂર્વજોની બુદ્ધિનું પ્રતીક છે. જે સંસ્કૃતિ પોતાના રિવાજો પાછળનું વિજ્ઞાન સમજી જાય છે એ સંસ્કૃતિને દુનિયાની કોઈ તાકાત ક્યારેય હરાવી શકતી નથી. મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે અમારી આ વાર્તા કયા ગામ કે શહેરથી જુઓ છો તે પણ જણાવજો. જય દ્વારિકાધીશ.